નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 9 જેમનો રીડ નંબર 1 અને એક જ રીડ છે હેડેક, જેમનો અર્થ થાય છે સરદર્દ, એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણા આ રીડને બે પાર્ટમાં વહેંચેલું છે, એટલે આ વિડિયો લેક્ચરની અંદર આપણે પાર્ટ 1 વિશેનો અભ્યાસ કરશું અને ત્યાર પછી પાર્ટ 2 વિશેનો અભ્યાસ કરશું. હવે આપણા આ રીડના જે રાઇટર છે આર.કે. નારાયણ, એણે હેડેકનો અર્થ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે અહીં સમજાવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવી લઈએ કે ભારતની અંદર ખાસ કરીને ખૂબ એવા જાણીતા એવા જે લેખક છે આર.કે. નારાયણ, તેમણે માનવ વ્યવહારોમાં રોજબરોજની વાતચીતમાં વપરાતા શબ્દ સરદર્દનો કટાક્ષ તરીકે ઉલ્લેખ કરી અને અહીંયા એક રમૂજ કરેલી છે. સિરદર્દ એક એવો શબ્દ છે કે જેનો ઉપયોગ દરેક ઘર, શાળા, ઓફિસ, સંમેલન, મીટિંગ વગેરેમાં આપણને સાંભળવા મળે છે. આ એક સર્વગ્રાહી બહાનું બનેલું છે, એટલે કે મોટા ભાગના લોકો છે એ પોતાના કામ માટે આમનો ઉપયોગ કરે છે. દરેક ઉંમરની વ્યક્તિ આ શબ્દનો ઉપયોગ કરી અને પોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. અનેક ઉદાહરણો દ્વારા અવારનવાર ઉપયોગમાં લેવાતા આ બહાના અહીં કેટલીક રમૂજ માટે વપરાયેલા છે. લોકો બહાના તરીકે સરદર્દનો જે ઉપયોગ કરે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે તેના પર કોઈ અવિશ્વાસ પણ નથી કરતું. રસપ્રદ વાત એ છે કે આ બહાના માટે વેપારીઓ પણ કરોડોનો ધંધો કરે છે અને બહાના તરીકે ઉપયોગમાં લેવામાં આવતા આ સરદર્દની દવા બનાવે છે અને તે પણ વેચાય છે. અહીંયા ખૂબ સારી રીતે પણ કટાક્ષમાં આર.કે. નારાયણ છે તેમણે જે હેડેક છે એટલે કે સરદર્દ છે એમના વિશે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો હવે આપણે આપણા રીડની શરૂઆત છે તે કરીએ છીએ. Of all the blessings conferred on mankind by a benign providence, the most useful is the headache. અહીંયા આપણે તો કે હેડેકનો અર્થ છે આપણે કીધેલો છે સરદર્દ. ત્યાર પછી કીધેલું છે કે બીજો વર્ડ આપેલો છે કન્ફર ઓન, કે જેનો અર્થ અહીંયા થાય છે ભેટ સ્વરૂપે આપવું, આશીર્વાદ રૂપે આપવું. મેનકાઇન્ડનો અર્થ થાય છે માનવજાત. બેંગિંગનો અર્થ થાય છે દયાળુ અને પ્રોવિડન્સનો અર્થ થાય છે ઈશ્વરની કૃપા. એટલે એમ કહે છે કે ઈશ્વરે માનવજાતને આશીર્વાદ રૂપે જે વસ્તુ આપેલી છે એમાંથી સૌથી શ્રેષ્ઠ હોય તો તે છે માથાનો દુખાવો. બટ ફોર ઇટ, પરંતુ તેના માટે ધેર વુડ બી મેની ગ્રેટ એમ્બેરેસમેન્ટ્સ ઇન લાઈફ. એમ્બેરેસમેન્ટ્સનો અર્થ થાય છે મૂંઝવણ, કે પરંતુ તેના માટે જીવનમાં ઘણી બધી જે મૂંઝવણો છે તે જોવા મળે છે. ફેક્ચ્યુઅલ, જેનો અર્થ થાય છે વાસ્તવિક રીતે. એક્સપ્લેનેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિઝિબલ. અહીંયા એમ કીધેલું છે કે વાસ્તવની અંદર દરેકે દરેક ખુલાસો છે એ હંમેશા સ્વીકારી શકાય તેવા વ્યવહારિક હોતા નથી. પેલેટેબલનો અર્થ થાય છે સરળતાથી સ્વીકારેલું અને ફિઝિબલનો અર્થ થાય છે વ્યવહારુ. આગળ કહે છે ઇન સચ સર્કમસ્ટન્સીસ headache acts as a sort of password. અહીંયા એમ કીધેલું છે કે આવી સ્થિતિઓમાં જે સિરદર્દ શબ્દ છે એ એક પાસવર્ડ તરીકે સર્કમસ્ટન્સીસ બનાવે છે. સર્કમસ્ટન્સીસનો અર્થ થાય છે સંજોગો અને શોર્ટનો અર્થ થાય છે પ્રકાર. એટલે કહે છે કે આવી સ્થિતિઓમાં સિરદર્દ એક પાસવર્ડ તરીકે ફરજ બજાવે છે. Headache acts as a sort of password. I remember at school
કે મને બરાબર યાદ છે કે શાળાઓમાં સૌ પ્રથમ વખત ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન આઈ વોઝ ટોટ વોઝ રિસ્પેક્ટેડ સર એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. આ લાઈન અને આ શબ્દોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ. એનું કારણ એ છે કે આમનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. એટલે જ આપણા લેખક કહે છે કે મને બરાબર યાદ છે કે શાળાઓમાં સૌ પ્રથમ વખતનું એ પત્ર લેખન કે જેમાં મને શીખવાડવામાં આવ્યું હતું કે આદરણીય સાહેબ, મને સખત સિરદર્દ હોવાના કારણે ઘરે જવાની રજા મંજૂર કરવા માટે હું આપને વિનંતી કરું છું. આઈ ઓલવેઝ વન્ડર, અને મને હંમેશા એવો વિચાર આવતો કે વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ. એક્સક્યુઝનો અર્થ થાય છે બહાનું. ઇવન ઇન અ સ્પેસિમેન લેટર. સ્પેસિમેનનો અર્થ થાય છે નમૂના રૂપે, ઉદાહરણ રૂપે. કે મને હંમેશા એવો વિચાર આવતો કે આ માટે સિરદર્દને અમારા જે શિક્ષક છે તેણે બહાના તરીકે પસંદ કર્યું હશે. અને સાથે સાથે કહે છે કે આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરી ડેઝ થોટ્સ યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ધેર માસ્ટર. અને એ પણ ખાસ કરીને આપણા દરેક માટે સિરદર્દ એક આશીર્વાદ સમાન છે. અમારે તો કે હંમેશા એ વસ્તુ મહત્વની રહેલી છે કે કઈ રીતે, તો કે શાળામાંથી છૂટી અને જ્યારે ગૃહ કાર્ય કરવાનું હોય છે ત્યારે કલાકો સુધી એ વસ્તુ અમને જરા પણ ગમતી નથી. કે ફોર અસ અ હેડેક વોઝ અ બૂન. અને ત્યારે જ આ વસ્તુ છે અમારા માટે ખૂબ જ મહત્વની બને છે. અને શું, તો કે જે વી યુઝડ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ, વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ. વી ડિસલાઇક ધીસ અવર્સ. આ કલાકો છે અમને જરા પણ પસંદ ન હતા, ગમતા નહીં. ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર્ડ ટુ બી એફ્લિક્ટેડ વિથ અ splinting headache, sir, and our drill instructor put on end to it by a declining one day. Those suffering from headache will hold up their arms. અહીંયા એમ કહે છે કે ઓન ધ ડ્રીલ, ડ્રીલનો અર્થ થાય છે ગૃહ કાર્ય, કે એ ગૃહ કાર્ય છે એ અમને જરા પણ ગમતું નહીં. અને જેના કારણે તો કે appeared to be afflicted. એફ્લિકેટેડનો અર્થ થાય છે નાથી વ્યતીત થઈ જવું. ત્યાર પછીનો અર્થ છે સ્પ્લિટિંગ, જેનો અર્થ થાય છે ખૂબ જ વધારે. ઇન્સ્ટ્રક્ટરનો અર્થ થાય છે શિક્ષક. અને ડિક્રીંગનો અર્થ થાય છે આદર્શ બનવું. એટલે કહે છે કે આ રોજના ઘટનાક્રમથી એક દિવસ અમારા સાહેબે બહાનાને રોકવા માટે અમારા માટે આશીર્વાદમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ સિરદર્દ છે. અને અમારા જે ખરેખર જે સર હતા કસરતના, તેમણે એક દિવસે આ બહાનાને રોકતા આદેશ આપેલો કે જેઓ સિરદર્દથી પરેશાન છે, એટલે કે ઇઝ raise our hopes, but he added, since I wish to detain. Detain નો અર્થ થાય છે રોકવું. Them for some special exercise that will cure their headache. એટલે કહે છે કે જેઓ સિરદર્દથી પરેશાન થતા હોય તે લોકો શું કરે, તો કે નો વન બરાબર પોતાના હાથ છે તે ઉપર કરે. અને તેમણે અમારી આશાઓ છે તેમને જીવંત કરેલી, પણ તેમણે વધારેમાં ઉમેરેલું ક્યોર કરવી એટલે સારવાર કરવી. નોટ વન લિફ્ટેડ ઇઝ આર્મ. પરંતુ કોઈ પણ વ્યક્તિ છે બરાબર એણે હાથ ઉપર ન કરેલો. જ્યારે એમના શિક્ષકે પૂછેલું કે હું તમને જેઓને સિરદર્દ છે એમાં કેટલીક ખાસ પ્રકારની કસરત કરવા માટે લઈ જાઉં છું જેના કારણે તમારે સિરદર્દ છે એ ઘટાડો થશે, તો નોટ વન લિફ્ટેડ ઇઝ આર્મ, કોઈ પણ વ્યક્તિએ પોતાનો હાથ છે તે ઊંચે ન કર્યો. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ. અને ત્યારે જ અમારા જે ઇન્સ્ટ્રક્ટર હતા, સાહેબ હતા, શિક્ષક હતા, એમણે જાહેર કરેલું કે ના ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. કે હવે તમે તમારા કોટ છે તેને ઉતારો અને રોજની કસરત છે તે શરૂ કરો. I am glad to find that the class is going to exercise in full strength today. અને મને આનંદ છે કે આજે
વર્ગ પૂરી સંખ્યામાં કસરત કરી રહ્યો છે, એટલે કે ફૂલ સ્ટ્રેન્થમાં, કે જ્યાં બધા વિદ્યાર્થીઓ છે તે સારામાં સારી રીતે તો કે કસરત છે તે કરી રહ્યા છે. અહીંયા આપણે જે આપણા લેખક છે એ જ સમજાવે છે કેવી રીતે વિદ્યાર્થીઓ છે એ સ્કૂલ દરમિયાન કોઈ પણ કાર્યમાંથી બચવા માટે આ સિરદર્દ છે એમનો એક પોતાની આવડત પ્રમાણેનો ઉપયોગ કરી અને તેઓ પોતાના જે કામ છે અથવા પોતાની જવાબદારીમાંથી છટકી જવા માંગતા હોય છે, અને એમાં એને કઈ રીતે સફળતા મળે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપેલું છે. પણ સાથે શિક્ષક દ્વારા પણ એ આવડત છે, સમજણ છે દર્શાવેલી છે કે કઈ રીતે કે જે માત્ર એક પાસવર્ડ તરીકે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ છે એમને તો કે ફરી પાછા એમની જવાબદારીઓ છે તેના તરફ લઈ જઈ શકાય. આગળ, હેડેક gives the sufferer a touch of importance. સિરદર્દ છે તે સહન કરનારને એક ખૂબ સારું મહત્વ અપાવે છે. સફરર એટલે સહન કરનાર. All ashy sounds crude and psychological, and sensitive people would not mention them. એસિસ નો અર્થ થાય છે અહીંયા પીડા, ક્રૂડ નો અર્થ થાય છે કંટાળાજનક, સાયકોલોજીકલ માનસિક રીતે, સેન્સિટિવ સંવેદનશીલ. એટલે કહે છે કે બધા જ પ્રકારની જે પીડા છે એ કંટાળાજનક અને માનસિક હોય છે, અને વધારે સંવેદનશીલ લોકોને તેઓ દર્શાવતા પણ નથી. મેન્શનનો અર્થ સમાવેશ કરવો થાય. નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. એલિમેન્ટનો અર્થ થાય છે અહીં બીમારી, ઇમ્પ્યુનિટીનો અર્થ થાય છે નુકસાન. કે અહીંયા દર્શાવેલું છે કે અન્ય કોઈ પણ બીમારીને આમ સજામાંથી મુક્તિ મેળવવા માટે જાહેરમાં દર્શાવવામાં આવતી નથી. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. એલિગન્ટનો અર્થ અહીંયા થાય છે ભવ્ય, સોશિયલ ગેધરિંગનો અર્થ થાય છે સામાજિક સંમેલન. કે સિરદર્દને તમે સામાજિક સંમેલનમાં પણ દરેક જણ સારી રીતે સ્વીકારી શકે તેમ દર્શાવી શકો છો, અને તેનાથી કોઈ પણ વ્યક્તિ છે એમને કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય છે, શોક લાગતો નથી. The only expression which is superior to headache is indisposition. સુપેરિયરનો અર્થ અહીંયા થાય છે શ્રેષ્ઠ, અને ઇન્ડિસ્પોઝિશનનો અર્થ થાય છે અસ્વસ્થતા. એટલે કહે છે કે સિરદર્દ છે તેના કરતાં પણ હજુ એક વધારે શબ્દ છે કે જેને સારી રીતે રજૂ કરવામાં આવેલો છે એ છે સામાન્ય અસ્વસ્થતા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડિસ્પોઝિશન. Whenever I see that word, I wonder what it exactly means. જ્યારે પણ હું આ શબ્દને સાંભળું છું ત્યારે તેનો વાસ્તવિક અર્થ છે તે સમજવાનો પ્રયત્ન કરું છું. કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ. કહે છે કે આ એક આશ્ચર્ય પમાડતો જે શબ્દ છે કે જેને ઓળખવામાં આવે છે લાઈક ઇનેનિટી, જેનો અર્થ થાય છે મૂર્ખતા. અહીંયા સુધી આપણે ફર્સ્ટ પાર્ટ છે એનો સમાવેશ કરેલો છે, અને ખરેખર બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારી રીતે સમજાઈ ગયેલું હશે. સ્પેલિંગના અર્થ પણ સાથે કહેવામાં આવેલા છે, એટલે સારામાં સારી રીતે સમજાયેલું હશે. તો આપણે અહીંયા પ્રથમ પાર્ટ છે એ પૂર્ણ કરીએ છીએ, અને બીજા પાર્ટની અંદર આપણે આ લેસન છે તે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.